27 પરિવર્તન થવા દો. 3 દિવસ દારૂ બંધ નહીં થાય. આ ગુજરાતમાં એક ટીપું પણ દારૂ નહીં રહે. એની લડાઈ લડવા નીકળ્યા છે ને નિર્ણય કરીને બતાવીશું. કારણ કે આપણી ગુજરાતની નાની ઉંમરની બહેન દીકરીઓની આપણી આંખ સામે વિધવા થતી આપણે બહુ જોઈ લીધી. આ સરકારમાં બેઠેલા લોકોના હપ્તાખોરીના કારણે હવે કોઈ ગુજરાતનો યુવાન દારૂ કે ડ્રગ્સમાં મરે એ દિવસો નહીં રાખવા. એની સામે પણ નિર્ણાયક લડાઈ લડવાની છે. આ યાત્રા જેમ જેમ આગળ વધે છે ગુજરાતના લોકો ચારે બાજુ પોલીસ હોય તેમ છતાં પૂછીએ કે પોલીસ હપ્તા લે છે. તમને પૂછું છું, પોલીસ હપ્તા લે છે? તો લોકો હાથ ઊંચા કરીને એકી અવાજે કહે છે કે હા.